જો તમને પણ ઘટશે અને આના કારણે સરકારને ટોલ વસૂલાતમાં પણ વધારો જોવા મળી શકે છે, કારણ કે આ પ્રક્રિયાને સરળ બનાવશે અને લોકોને હાઈવે ઉપર વધુ મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરશે. હવે વાત કરીએ આ પાસ કોને લેવો જોઈએ અને કોને ન લેવો જોઈએ. જો તમે વારંવાર હાઈવે મુસાફરી નથી કરતા તો વર્તમાન ફાસ્ટેગ સિસ્ટમ તમારા માટે વધુ મદદ કરશે. જ્યારે જરૂર હોય ત્યારે રિચાર્જ કરવામાં આવે છે, જેમાં રિચાર્જની જરૂર હોય ત્યારે જ થાય છે. જો તમે મહિને 1000 કિલોમીટરથી વધુ યાત્રા ન કરો તો વાર્ષિક કે આજીવન પાસ ખરીદવો આર્થિક રીતે યોગ્ય નથી. હાઈવે પર વારંવાર મુસાફરી કરતા લોકો માટે વાર્ષિક અને આજીવન ફાસ્ટેગ પાસ એક ફાયદાકારક વિકલ્પ બની શકે છે અને આનાથી ટોલ ચૂકવણી પ્રક્રિયા પણ સરળ બનશે, સમય બચશે અને ખર્ચ પણ ઘટી શકે છે. જો કે જે લોકો ક્યારેક લાંબા અંતરની મુસાફરી કરે છે તેમના માટે હાલની ફાસ્ટેગ રિચાર્જ સિસ્ટમ વધુ સારી છે. તમને જણાવી દઈએ કે સરકારે દરખાસ્ત કરી છે કે ખાનગી વાહન માલિકોને ₹3000 માં વાર્ષિક પાસ અથવા તો ₹30000ની રકમ ચૂકવીને 15 વર્ષ માટે આજીવન પાસ ખરીદવાનો વિકલ્પ આપવામાં આવે. જો કે આ પાસ માત્ર એક જ વાહન માટે માન્ય રહેશે, જેનું રજિસ્ટ્રેશન નંબર તે ટેક્સ સાથે જોડાયેલું છે અને આ પાસ કદાચ ફાસ્ટેગ નેટવર્ક સાથે જોડાયેલા હોવાની પણ શક્યતા છે.